ગોપી, એવું શું કહું તને હા બોલો. કે તને ખબર પડે કે મારે કોઈની જોડે લફડું ચાલે છે તો તું શું કરીશ? કઈ નહીં, એને ઘરે બોલાવીશ, ચા પાણી કરાવીશ, જમાડીશ. શું વાત છે, મને નથી ખબર કે તું આટલી સારી છે. તો હું કાલે જ એને બોલાવીને લઈને આવીશ. હા, હા, એને તો કાલે બોલાવી લાવજો, પણ સાથે સાથે વકીલને પણ બોલાવી લાવજો. વકીલને કેમ? મારી ઉપર 2 મર્ડરના કેસ નહીં ચાલે? અરે વાહ, નવું પાકીટ લાવીશું. જો ને, અમે કાલે જ ઓનલાઈન આ પર્સ મંગાવ્યું હતું અને આજે આવી ગયું. કેવું સારું નહીં? બધી જ વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, જેથી આપણો ટાઈમ પણ બચે. સારું છે તો આ ઓનલાઈનમાં બૈરાન મળતા નથી, નકર મારા જેવા તો રોજ નવું બૈરું મંગાવો. હા, અરે વાહ, પિક્ચર જોવા ગયા હતા ને આવી ગયા તમે? હા, આજે તો છે ને પિક્ચર જોવા ગયો હતો ને, ત્યાં થિયેટરમાં મને મારો પેલો ભાઈબંધ જૂનો ભાવેશ મળ્યો હતો. એમ? શું કહેતા હતા? એ મને કે તું બહુ બદલાઈ ગયો છે હમણાંથી. પછી તમે શું કીધું? આપણે શું કહેવા હતા, એને કીધું કે જો ભાઈ, દરેક વ્યક્તિ માટે સમય, પરિસ્થિતિ અને બૈરું ભલાન બદલી નાખ્યા. આ 3 વસ્તુ છે ને, ભલાન બદલી નાખે. શું કરીએ? એનો સમય આવશે તો ભાવેશે બદલાઈ જશે. ભાવો જીઓ.